સ્વામિનારાયણ સંપ્રદાયમાંથી લંપટ સાધુઓને હાંકી કાઢવાની માગણી સાથે અમરેલીમાં હરિભક્તો દ્વારા બેનરો સાથે વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। અમરેલી જિલ્લામાંથી મોટી સંખ્યામાં હરિભક્તો કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થયા હતા અને હાથમાં બેનરો રાખીને જેમાં સૂત્રો દ્વારા વિરોધ પ્રદર્શિત કરવામાં આવ્યો હતો। આ ઉપરાંત કલેક્ટરને કરવામાં આવેલી લેખિત રજૂઆતમાં જણાવવામાં આવ્યું છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઘૂસી ગયેલા કેટલાક લંપટ સાધુઓના કારણે આખો સ્વામિનારાયણ સંપ્રદાય બદનામ થાય છે, જેથી આવા સાધુઓને તાત્કાલિક ધોરણે સંપ્રદાયમાંથી કાઢી મૂકવાની માગણી કરવામાં આવી છે। કેટલાક સાધુઓ દ્વારા ગુરુકુળમાં વિદ્યાર્થીઓ સાથે અણછાંચા કૃત્યો કરવામાં આવી રહ્યા છે। આ ઉપરાંત કેટલાક સાધુઓ દ્વારા મહિલાઓ સાથે પણ આ પ્રકારના કૃત્યો કરવામાં આવતા હોવાની ઘટનાઓ વારંવાર પ્રકાશમાં આવે છે, જેના કારણે આખા સંપ્રદાય ઉપર કીચડ ઉછળે છે, જેથી સંપ્રદાયને બદનામ કરતા આવા સાધુઓને તાત્કાલિક ધોરણે સંપ્રદાયમાંથી કાઢી મૂકવા માટેની માગણી કરવામાં આવી છે। આ ઉપરાંત કેટલાક સાધુઓ દ્વારા સનાતન ધર્મમાં ભ્રામક પ્રચાર થાય તે પ્રકારની ભ્રમણા ફેલાવતા ગ્રંથો લખવામાં આવ્યા છે। આવા ગ્રંથોને તાત્કાલિક સંપ્રદાયમાંથી હટાવવામાં આવે અને આવા સાધુઓને પણ તાત્કાલિક ધોરણે હટાવવામાં આવે તેવી પણ હરિભક્તો દ્વારા માગણી કરવામાં આવી છે। જો આ મુદ્દે તાત્કાલિક પગલાં લેવામાં નહીં આવે તો આગામી દિવસોમાં ગઢડા ખાતે આવેલા મંદિરમાં ઘેરાવ કરવા અને આંદોલન કરવાની પણ હરિભક્તો દ્વારા ચીમકી આપવામાં આવી છે। રિપોર્ટિંગ બાય જયેશ લીંબાણી, શાશ્વત સંદેશ ન્યૂઝ। મારું નામ રામજીભાઈ બચુભાઈ ગજેરા શેડુભાર। આજ રોજ અમરેલી કલેક્ટર જિલ્લા સાહેબને આમંત્રણ આવેદનપત્ર આપવા દરેક હરિભક્તો પધારે છે। શેને માટે કે શ્રી સ્વામિનારાયણ સંપ્રદાય સિદ્ધાંત હિત રક્ષક સમિતિ સનાતન ધર્મ વિરોધી શાસ્ત્રો લખનાર હરિપ્રકાશ ગાંધીનગરને ભગાવો। સ્વામિનારાયણ સંપ્રદાયના બંધારણ મુજબ વિરોધી તમામ પ્રાઇવેટ સંસ્થાઓને હાંકી કાઢો। ગાંધીસ્થાન જેતપુરને બચાવો, વિમુખ નીલકંઠને ભગાવો। ગાંધીસ્થાન પીપળાણા બચાવો, લંપટ બાળકૃષ્ણને ભગાવો। ગુરુકુળ હટાવો, બાળકોનું યૌન શોષણ અટકાવો। ગુરુકુળ હટાવો, સૃષ્ટિ વિરુદ્ધના કાર્ય કરતા અટકાવો। સનાતન ધર્મ વિરોધી શાસ્ત્રો લખનારને ભગાવો, હિન્દુ સંસ્કૃતિને બચાવો। જે કે આનંદ વિવેક જેવા લંપટોને ભગાવો। જૂનાગઢ સ્વામિનારાયણ મંદિરના બચાવો। સ્વામિનારાયણ શ્રી નારાયણ સ્વરૂપ અને ધર્મજી જેવા નરાધમોને ભગાવો અને ધર્મ સંસ્કૃતિ બચાવો। એને માટે દરેક હરિભક્તોએ ગામડે ગામડેથી પધારી કલેક્ટર સાહેબને અમે આજે આમંત્રણ દેવા પધારે તારીખ 17/7/2024 આવેદનપત્ર અમે આપવા આવેલ છે। અત્યારે અહીંયા જે આવે બધા હરિભક્તો છે, અહીંયા જે આવ્યા એમાં કોઈ બિન સત્સંગી જોઈ લો, કપાળમાં બધામાં તિલક સાંડલા છે। બિન સત્સંગીઓ બધી ન્યા છે, અહીંયા બિન સત્સંગીઓ નથી। અહીંયા તમામ સત્સંગીઓ વેદનાને લઈને આવ્યા છે કે શું કામ કે આવા ગુરુકુળની અંદર, મંદિરોની અંદર કે જે આવા ન કૃત્ય કરવાના કૃત્ય થાય છે, ધર્મના નામે ધંધા ચલાવે છે। ગુરુકુળો ચલાવવા હોય તો સ્વામિનારાયણ નામ કાઢીને તમારે માત્ર ગુરુકુળ રાખીને તમે ગુરુકુળ ચલાવો। ગુરુકુળ ચલાવવાના નામે લોકોને છેતરે છે, સ્વામિનારાયણ નામે લોકોને છેતરે છે અને લોકોને છેતરી અને પૈસા ભેગા કરી અને મંદિરની અંદર સંપ્રદાયની અંદર એવા નિયમ છે કે સંતોએ સ્ત્રી ધનને ત્યાગી રાખવા હોવું જોઈએ, એને બદલે અષ્ટ પ્રકારે ધનનો ત્યાગ રાખવો જોઈએ। એટલે કરોડો રૂપિયા પોતાના પ્રાઇવેટ મિલકત સંસ્થાઓના નામે છે। એક પણ અમુક એવું કહે છે કે બે અમુક સંસ્થાઓ છે એ વડતાલ મંદિરની અંદર જોડાયેલ છે। વડતાલ મંદિરની અંદર જે જોડાયેલી હોય એના ગુરુકુળના તમામના દસ્તાવેજો વડતાલ ગુરુકુળના હોવા જોઈએ, ત્યારે વડતાલ ગુરુકુળની સંસ્થાઓ ગણાય। આવા ખોટા નિવેદન આપવાનું બંધ કરો અને હરિભક્તોને લંપટથી અને ધર્મ વિરોધ કૃત્ય કરી અને આ શોષણ અટકાવવાનું બંધ કરો। અહીંયા જે બધા આવ્યા છે એ વડતાલ વાળા છે, BAPS વાળા છે કે બધા ભેગા જ છે? સ્વામિનારાયણ સંપ્રદાય હિત રક્ષક સમિતિ છે। અહીંયા કોઈ વડતાલ ગરડા નથી। સનાતન ધર્મ વિરોધી જે શાસ્ત્રો લખે છે ને એને માટેનું આ સનાતન વિરોધી કૃત્ય કરે છે, એને માટે અટકાવવા માટેની આ આવેદનપત્ર છે। અને આ કેટલા લોકો આવ્યા છે અત્યારે? આમાં તમે જોઈ શકો છો કેટલા માણસો છો, 200 માણસો છે। અને અમરેલી જિલ્લાના લોકો છે કે બહારથી પણ આવ્યા? અમરેલી જિલ્લાના છે, સાવરકુંડલાથી છે, ગરડા વિસ્તારમાંથી છે, બોટાદ વિસ્તારમાંથી છે, પ્રાંતના આગેવાન હરિભક્તો બધા અહીંયા આવ્યા છે। જરૂર પડશે તો તમામને બોલાવી અને આ કૃત્ય સરકાર ધ્યાન નહીં આપે તો જરૂર પડે અમે ગરડા મંદિરની અંદર ગમે ત્યારે આંદોલન કરી શકશું। આમ તમારું આવેદન આપવાનું શું કહેશો? પિન્ટુભાઈ હસમુખભાઈ મકવાણા, ગામ અમરેલી। સ્વામિનારાયણ સિદ્ધાંત હિત રક્ષક સમિતિ દ્વારા અમરેલી જિલ્લામાં સ્વામિનારાયણ સંપ્રદાયના તમામ હરિભક્તો આજ અમરેલી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવા આવ્યા છે કે સ્વામિનારાયણ સંપ્રદાયમાં જે આજે લંપટ સાધુઓ છે એ લંપટ સાધુઓ ગુરુકુલો એમાં જે ખરાબ કામો કરે છે, જેથી કરીને સ્વામિનારાયણ સંપ્રદાયમાં કલંક લાગે છે, તો આવા સાધુઓ વિરુદ્ધ સ્વામિનારાયણ સંપ્રદાયના શુદ્ધિકરણ માટે આવા સાધુઓને સંપ્રદાયની બહાર કરીને યોગ્ય પગલાં ભરે
ગુજરાત સરકાર રાજ્ય સરકાર ભરે એવું કલેક્ટરને આવેદનપત્ર આપ્યું છે. તો આનું જલ્દી પગલાં લેવાય એવી અમારા હરિભક્તોની માંગ છે. અને આજે 200થી 300 અમરેલી જિલ્લાના તમામ સાધુ સંતોના વિરુદ્ધમાં, લંપટ સાધુઓના વિરુદ્ધમાં આવેદનપત્ર આપ્યું છે. તો કલેક્ટર આના વિરુદ્ધમાં પગલાં ભરે એવું અમારું આવેદનપત્ર સ્વીકારે એવી અમારી માંગણી છે.